તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર, ગાંધીનગર મનપાનો વર્ગ 1નો અધિકારી લાંચ લેતા ઝડપાયો। ₹1 લાખની લાંચ લેતા ઝડપાયો છે ટેક્સ ઓફિસર। ધંધાના લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાંચની માંગણી કરી હતી। ફરિયાદ થતાં એસીબીની ટીમે છટકું ગોઠવ્યું। લાંચ લેતા અધિકારીને એસીબીની ટીમે ઝડપી પાડ્યો। મનપાનો અધિકારી લાંચ લેતા ઝડપાયો। એસીબીની ટીમે અધિકારી ભૂપેન્દ્ર સુતરિયાને ઝડપી લીધો। ₹1 લાખની લાંચ લેતા ટેક્સ ઓફિસરને ઝડપી લેવાયો છે। લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાંચની માંગણી કરી હતી। એસીબીની ટીમે છટકું ગોઠવીને અધિકારીને ઝડપી લીધો છે। ગાંધીનગર મનપા વર્ગ 1નો કર્મચારી જે લાંચ લેતા ઝડપાયો। ₹1 લાખની લાંચ લેતા ઝડપાયો ટેક્સ ઓફિસર। ધંધાના લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાંચની માંગણી કરી હતી। ફરિયાદ થતાં એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને ટેક્સ ઓફિસરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો। વધુ વિગતો મેળવે સંવાદદાતા દીક્ષિત દરજી ફોનલાઈન પર જોડાયા છે। દીક્ષિત, ગાંધીનગર મનપા વર્ગ 1નો અધિકારી ₹1 લાખની લાંચ લેતા ઝડપાયો, શું વિગતો? જી કુંઠ જણાવી દઉં કે જીએમસી નો ટેક્સ ઓફિસર જે છે ₹1 લાખ ની લાંચ લેતા આજે ઝડપાયા છે। ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાંચ માંગી હતી। જ્યારે વાત કરવા જે કમિશનરની ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેઠક વચ્ચે ક્લાસ 1 અધિકારી એસીબીની ટ્રેકમાં આવ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ઓફિસર જે ભૂપેન્દ્ર સુતરિયા ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં તેમણે ₹1 લાખ ની લાંચ લેતા એસીબીના ચટકામાં રંગ્યા ઝડપાઈ ગયા હતા। અને વાત કરીએ ચોંકાવનારી વાત એ છે કે એક તરફ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં લાંચ રૂશ્વત વિરોધી તકેદારીની બેઠક ચાલી રહી હતી। તે જ સમયે મનપાની કચેરીમાં ક્લાસ 1 અધિકારી ₹1 લાખ ની લાંચ લેતા જે છે રંગે હાથે ઝડપાતા વહીવટી તંત્રમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની પણ તપાસ હાથ ધરી છે। જ્યારે આ સફળ ટ્રેપ બાદ જે છે પાટનગરની સરકારી હાલમાં સત્તાર પણ વધી જવા પામી છે। જી ચોક્કસ દીક્ષિત, આભાર જાણકારી આપવા બદલ।